નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લઘુ મંજય સર ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય ઇંગ્લિશ, યુનિટ નંબર 2 એનો રીડ નંબર 1. બરાબર, યુનિટ નંબર 2 નો રીડ નંબર 1 ઓટો ફેબ ટેકનોલોજી. બરાબર, કે ઓટો ફેબ ટેકનોલોજી એટલે શું છે એનો પરિચય આપણે મેળવ્યો હતો, એની વાત કરી હતી. હવે એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને એના દ્વારા કેવું જીવન આપણું સરળ બને છે, બરાબર, એની આપણે વાત કરવાની છે. પરિચયની અંદર વાત કરી હતી કે એક કારના શોરૂમની અંદર તમે છો, બરાબર, તો કારના શોરૂમની અંદર તમને કોઈ પણ મોડલ ગમતું નથી. હવે તમે તમારા કોમ્પ્યુટર ઉપર તે જ મોડલ, તમારું જે સ્વપ્ન છે એવું મોડલ તમે બનાવો છો અને એ મોડલને તમારા આવતા અઠવાડિયે, બરાબર, તમને ડિલિવરી મળી જાય છે. કેમ? તો ઓટો ફેબ ટેકનોલોજી એવી છે કે જેની મદદથી તમે જે પણ સ્વપ્નમાં ધાર્યું છે એ દરેક વસ્તુને સાકાર કરી શકો છો. એક ચમત્કાર જેવું છે, બરાબર. ઓટો ફેબ્રિકેશન એક ચમત્કાર જેવું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટો ફેબ ઇઝ અ set of technologies that automated the process for building three-dimensional solid object from a raw material. એટલે કે કાચા માલમાંથી 3D આકારમાં કોઈ પણ વસ્તુ બનાવી એ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા બનાવી શકાય છે. ઓટોફેબ ટેકનોલોજી છે શું? એટલે કે એવી તકનિક છે કે જે, બરાબર, ઓટોમેટિકલી કે આપમેળે પ્રક્રિયા કરીને, બરાબર, આપમેળે પ્રક્રિયા કરીને 3D આકારમાં સોલિડ એટલે કે ઘન પદાર્થ, બરાબર, ઓબ્જેક્ટ એટલે કે પદાર્થ તમારા માટે બનાવી દે છે. ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર. બરાબર, કે પોલિમર છે આપણા, બરાબર, કે કુદરતી રીતે કે કૃત્રિમ રીતે આપણને જે ચીકણો પદાર્થ મળે છે, એટલે કે આપણે રસ, જેમાંથી આપણે ટાયરને એવું બનાવીએ છીએ, રબર શેમાંથી બનાવીએ? તો વૃક્ષોના રસમાંથી. તો આ એવો રસ છે, બરાબર, એ એવી રાળ છે, એમાંથી, બરાબર, આપણે એનું ઘનીકરણ, સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ, પછી પાવડર લેવાનો, એન્ડ અધર રો મટીરિયલ, અલગ અલગ કાચો માલ, આ બધું મિક્સ કરીને ગાઈડેડ એટલે કે માર્ગદર્શન દ્વારા બાય ડિઝાઇન ડ્રોન ઓર ઓર્ડિનરી કોમ્પ્યુટર, એટલે કે સામાન્ય કોમ્પ્યુટરની અંદર તેની ડિઝાઇન દોરીને જે પણ પ્રકારનું, બરાબર, જે પણ પ્રકારનું તમારું સ્વપ્ન છે એ સ્વપ્નના આધાર ઉપર એવી ડિઝાઇન તમને બનાવવામાં આવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the property of matter. Matter એટલે કે ધાતુ, પ્રોપર્ટી એટલે કે ગુણધર્મો, અને મેન્યુપ્યુલેટ એટલે કે વધારવા, બરાબર. કોઈ પણ ધાતુ છે, કોઈ પણ અધાતુ છે, એના ગુણધર્મોમાં ફેરફાર કરવો, એમાં સુધારો વધારો કરવો, બરાબર, અને એના દ્વારા ઉત્પાદન કરવું. તમે જે પણ વસ્તુ ધારો છો એનું તમે ઉત્પાદન કરી શકો છો. એ ટેકનોલોજી એટલે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. એટલે કે કસ્ટમર એટલે કે ગ્રાહકની જે યુનિક એટલે કે અજોડ એવી, સેટિસ્ફાય એટલે કે સંતોષ, અને નીડ એટલે કે જરૂરિયાત. ગ્રાહકની એવી જરૂરિયાત છે કે જે બધા કરતાં અલગ જ છે, બરાબર. એક્ઝામ્પલ આપીએ, કોઈને ગાડી ગમતી હોય સ્પોર્ટ્સ કાર, પણ એ સ્પોર્ટ્સ કાર અહીંયા ક્યાંય મળતી જ ન હોય, એના સ્વપ્નમાં એને બનાવેલી હોય, એને ઘરે ડ્રોઈંગ કર્યું હોય અને એ રીતની ડિઝાઇન બનાવેલી છે, તો એ ડિઝાઇનને શક્ય કરવી છે તો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શક્ય બની શકે છે. કે ઓટોફેબ ટેકનોલોજી છે એના દ્વારા તમે જે પણ વસ્તુ ધારો છો એ ઓટોમેટિકલી બનાવી શકો છો. એટલે કે એક પ્રકારનો રોબોટ જ છે, રોબોટિક ટેકનોલોજી. રોબોટિક એટલે કે આપમેળે જે પોતાનું કામ કરે છે તે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, બરાબર, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. હવે તમે કોઈ પણ ગ્રાહક છે એનું સંતોષ કરી શકો, બરાબર, એ કોઈ પણ ડિઝાઇન માગે, કોઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હોય, મારી ગાડી હોય 4 વ્હીલ, તમારી 4 વ્હીલમાં આવી એવી ખાસિયત હોય, બરાબર, આવી અલગ અલગ પ્રકારની એરબેગ્સ હોય, બરાબર, આ દરેક પ્રકારની ખાસિયત હોય, સેફટી માટેની જરૂરિયાત હોય, લુકની જરૂરિયાત હોય કે કેવી દેખાવી જોઈએ, આ દરેક કોણ પૂરી કરશે? ઓટોફેબ ટેકનોલોજી.
એટલે કે તમને જે ધારો છો એ બનાવી દેશે, બરાબર. પણ કેની વાત છે? ગાડીઓની કે કોઈ સાધનો, બરાબર, એની વાત છે. માણસની વાત નથી. માણસને તો કોઈ સમજી શકતું નથી. ઇન્વાઇટિંગ એટલે કે આમંત્રણ આપવું, ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન એટલે કે ડિઝાઇન એટલે કે આકૃતિ. ડેવલપમેન્ટ, બરાબર, એટલે કે એનો વિકાસ કરવો. પછી પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અનએક્સપેક્ટેડ એટલે કે જે ધાર્યું જ ના હોય તેવી નવી વસ્તુઓ માટે, નવી પ્રોડક્ટો બનાવવા માટે, બરાબર, તમે ઉત્પાદનની પ્રક્રિયા કરી શકો છો. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. ઓટોફેબની અંદર જે કસ્ટમર એટલે ગ્રાહક છે એ કો-કન્સ્ટ્રક્ટર એટલે કે જે તમે રચનાકાર છે એનો સલાહકાર. ધારો કે કન્સ્ટ્રક્ટર એટલે કે કંઈક નવું બનાવનાર, પણ કો-કન્સ્ટ્રક્ટર એટલે કે તમને બનાવીને આપે છે. ગ્રાહક જ પોતે પોતાની ડિઝાઇન બનાવીને આપે છે, એટલા માટે એને શું કહેવાય? સહ-રચનાકાર. બરાબર. કન્સ્ટ્રક્ટર એટલે કે રચનાકાર, પણ કેવો? સહ-રચનાકાર. ન પ્રોડક્ટ લિયાબિલિટી. પ્રોડક્ટની લિયાબિલિટી એટલે કે આવશ્યકતા. જે પણ પ્રકારની પ્રોડક્ટ એટલે કે વસ્તુ, બરાબર, પદાર્થ. આ પદાર્થની જેવી પણ આવશ્યકતા હશે, જેવી પણ એની બરાબર એનું કામ હશે, જેવી પણ એની જવાબદારી હશે, એ દરેક વસ્તુ, બરાબર, એ ગ્રાહક છે. અધર રિસ્ક એટલે કે બરાબર ભય. આપણને એમ થતું હોય કે આનાથી આ પ્રકારનો અમને નુકસાન થશે, બરાબર, તો એને કહીએ રિસ્ક, બરાબર, ખતરો. એન્ડ પેટન્ટ એટલે ડિઝાઇન. રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. નાવ પ્રોડક્ટ લિયાબિલિટી એટલે કે પ્રોડક્ટની દરેક પ્રકારની જવાબદારી અને દરેક પ્રકારનો જે ભય છે કે રિસ્ક છે એ દરેકની પેટન્ટ એટલે કે એની ડિઝાઇન, અને રાઇટ એટલે કે હક. રાઇટ એટલે જમણું નહીં, રાઇટ્સ આપ્યું છે. રાઇટ્સ એટલે હકો. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર એટલે ગ્રાહક સાથે શેર કરવામાં આવે છે, એટલે વહેંચવામાં આવે છે. ગ્રાહક સાથે એના રાઇટ્સ છે, હકો છે, એની ડિઝાઇન છે. એવું મેં તમને સમજાવ્યું હતું કે એક બાઇક છે વિક્રાંત, બરાબર, બજાજવાળાએ બનાવ્યું છે, તો એ બાઇકના જે હકો છે એ વ્યક્તિને આપવામાં, એ વ્યક્તિ છે એ કંપનીને વેચી દીધું, એટલે પછી એનું નામ ખાલી રહ્યું. તો એ ગ્રાહકે બનાવેલી યુનિક ક્વોલિટી છે, અને આ યુનિક ક્વોલિટી છે એનો એ લોકો ઉપયોગ કરે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટિક ફેબ્રિકેશન છે એ ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક રીતે ઇમ્પેક્ટ એટલે અસર કરશે સોસાયટી એટલે કે સમાજ પર. એટલે કે સમાજ ઉપર આની ખૂબ જ અસર થશે. હવે કેવી અસરો થશે, શું ફાયદો થશે, તો એની વાત કરે છે. તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. જે ઓટોમેટિક ટેકનોલોજી છે એના દ્વારા, બરાબર, બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે વસ્તુની સારામાં સારી ગુણવત્તા. ક્વોલિટી એટલે ગુણવત્તા, પ્રોડક્ટ એટલે વસ્તુ, અને બેટર એટલે કે સારી, એટલે કે સારામાં સારી ગુણવત્તા, બરાબર, તમને આપવામાં આવશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એટલે કે જોવું, બરાબર, ઇન્સ્પેક્ટ એટલે કે નિરીક્ષણ કરવું થાય, બરાબર, કે ઝીણવટપૂર્વક આપણે તપાસ કરવી, એટલે જોવું એટલે એની તપાસ કરવી, બરાબર. એન્ડ એસેમ્બલી એટલે બધું ભેગું કરવું. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ. ક્વોલિટી એટલે કે વાત કરી દીધી કે તમે એની, બરાબર, સારી એવી ગુણવત્તા. એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે જેવી પણ જરૂરિયાત છે એ પ્રોડક્ટ એટલે કે વસ્તુની જેવી પણ જરૂરિયાત છે એ દરેક પ્રકારની જરૂરિયાતનો સંતોષકારક, અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા પણ સારી બની જશે. જો તમે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ થઈ જશે ભવિષ્યમાં, એટલે દરેક વસ્તુની ક્વોલિટી પણ સારી થઈ જશે, એટલે ગુણવત્તા સુધરી જશે. સાથે જે એસેમ્બલ કરવામાં છે, બરાબર, જોઈન્ટ કરવામાં, એક વસ્તુ આરે બીજી વસ્તુ જોઈન્ટ કરતા હશો અને જે બરાબર મુશ્કેલી અનુભવતા હશો, તો એ મુશ્કેલીનું પણ સોલ્યુશન થઈ જશે, બરાબર. મેથડ ઓફ ઇન્સ્પેક્શન અને તપાસ છે એ પણ સારી થઈ જશે. તમે નહીં જાણતા હોય કે કોઈ પણ બાઇક છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કે ઇવન કોઈ પણ વાહન છે, તો આ વાહનની ખૂબ જ તપાસ કરવામાં આવે છે. એમાં કેટલાય સાથે એક્સિડન્ટ કરવામાં આવે છે અને કેવું પણ
બરાબર. એક બાઇક હોય તો 2 બાઇકો સાથે અથડાવવામાં આવે છે, એક બાઇક છે તો એને કાર સાથે અથડાવ, પણ એમાં ડમી બેસાડવામાં આવે, પૂતળું બેસાડી, બરાબર. હવે એના દ્વારા શું થશે કે બાઇકને કેવો લોસ થાય છે, કેવી રીતનું નુકસાન થાય છે, કેટલું ફાયદારૂપ છે, બરાબર, કયા કયા પ્રકારના નુકસાન થાય, એ બધી ઝીણવટપૂર્વક બરાબર તપાસ કરવામાં આવે. ઇન્સ્પેક્શન એટલે કે તપાસ કરવામાં, અને આ તપાસ થાય અને એના અંતે આ બાઇકને આપણે છૂટું કરી દે કે આ બાઇક તમારે લઈ જાઓ. હવે બાઇકની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે, પછી કંપની બાઇક બનાવવાની શરૂઆત કરશે અને એવી જ પેટર્ન એટલે એવી જ ડિઝાઇનના બધા બાઇક બનાવશે અને એનો ઉપયોગ પછી લોકો કરી શકશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, બરાબર, આમાં ગાડીની જ વાત છે તો આપણે ગાડીની જ વાત કરીએ કે વન ઇફેક્ટ એટલે કે એક અસર, ઇફેક્ટ અસર, કાર, ટેલિવિઝન, બરાબર, રેફ્રિજરેશન એક્સેટ્રા, એટલે કે આ દરેક ઉપર અત્યાધુનિક વસ્તુ બની જશે. ગાડીઓ સારી સારી બની જશે. પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે વધી રહ્યા છે, બરાબર, તો પેટ્રોલ ડીઝલના આધારે ગાડી ચાલતી હોય એની જગ્યાએ કોઈ એનો વૈકલ્પિક, બરાબર, કુદરતી વાયુ છે કેવા વિકલ્પો શોધવામાં આવશે, ઇલેક્ટ્રિક કાર શોધવામાં આવશે, બરાબર. આજકાલના છાપામાં કીધું કે મર્સિડીઝવાળાએ ઇલેક્ટ્રિક કાર બહાર પાડી, તો એવું જ કહેવાય છે કે દરેક વસ્તુ છે એનો વૈકલ્પિક ઉપયોગ શોધવામાં આવશે, તો એમાં પણ આ ઓટોફેક ટેકનોલોજી છે એ મદદરૂપ થશે. વન ઇફેક્ટ એટલે કે એક એવી અસર થશે, ગાડીઓ, ટેલિવિઝન, ટીવી છે પહેલાં કેવા આવતા હતા મોટા, તે કેવા થઈ ગયા નાના. પછી રેફ્રિજરેટર, જાણો જ છો, ફ્રીજ વગેરે વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ, બરાબર, વિલ લાસ્ટ મચ લોંગર ધેન એટલે કે લાંબો સમય ચાલશે, બરાબર. ટીવી છે એ પણ લાંબો સમય ચાલશે, ફ્રીજ છે એ પણ લાંબો સમય ચાલશે. આજે થોડા સમયમાં, બરાબર, એમની રિએબિલિટી એટલે કે ક્ષમતા પૂરી થઈ જતી હતી, એની જગ્યાએ આ બધા સાધનો છે એમની લાઈફ વધી જશે, એમની જે ક્ષમતા છે એ વધી જશે, લાંબો સમય સુધી ચાલશે, નુકસાન પણ નહીં કરે, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે રેફ્રિજરેટરમાં જે વાયુ નીકળતો હતો એ પર્યાવરણને નુકસાન કરતો, તો એમાં પણ સુધારો થઈ જશે. આ દરેક વસ્તુ છે ઓટોફેક ટેકનોલોજી મદદથી સારું બનાવી શકાશે. ધેરફોર તેથી ધેર વિલ બી અ ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ, બરાબર. તેથી જ, બરાબર, ચીજ વસ્તુઓ, બરાબર, ધેર વિલ બી અ ડિક્લાઇન ધ રિપ્લેસમેન્ટ ઓફ નીડ એટલે કે જરૂરિયાત, બરાબર, રિપ્લેસમેન્ટ એટલે કે બદલાવું, એટલે કે તમારે એને બદલવાની જરૂર પડશે નહીં. તમે જે પણ જરૂરિયાતો છે એ તમે પૂરી કરશો અને તમારે એને, બરાબર, એટલે કે બદલાવાની જરૂર નહીં પડે, એમાં પણ ઘટાડો થઈ જશે. એટલે કે જો તેની ક્ષમતા, ગુણવત્તા, બરાબર, ગુણવત્તા સારી બની જાય એટલે કે લાંબો સમય ચાલે એટલે કે તમારે બદલાવાની જરૂર ના પડે. તો આપણને એટલું સમજાવે છે, બરાબર. લાંબો સમય ક્યારે ચાલે? કોઈ પણની દરેક પાર્ટ છે એ સારી રીતે જોઈન્ટ થયેલો હોય, કોઈ એમાં ખોટ ખાપણ રહી ગઈ હોય નહીં, તો એના કારણે દરેક સાધન છે, ધારો કે કાર છે, ટીવી છે, રેફ્રિજરેટર છે, આ દરેક વસ્તુ લાંબો સમય ચાલશે, તેથી તમારે ઝડપથી એને બદલાવવા પડશે નહીં, એટલે તમારો ઘરનો ખર્ચો પણ ઓછો થઈ જશે. મોર રિસાયકલિંગ એટલે કે, બરાબર, રિસાયકલિંગ એટલે કે વસ્તુને ફરી વખત વાપરવી, મોર એટલે કે વધારે, બરાબર, વપરાયેલી કે ફેંકી દેવાયેલી વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવું, એને રિસાયકલિંગ કહેવાય. ધારો કે તમે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકો છો, એ પ્લાસ્ટિક કચરો ભેગો થાય, એ કચરામાંથી રિસાયકલ કરીને, બરાબર, પ્લાસ્ટિકમાંથી કોઈ બીજી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે તો એને રિસાયકલિંગ કરેલું કહેવાય. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ, બરાબર, ઇન્સ્ટેડ ઓફ એટલે કે તમારે બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર older model and get back new model fabricated from the old stuff, એટલે કે જૂનામાંથી નવું, બરાબર. ધારો કે એક્ઝામ્પલ આપ્યું છે ઓલ્ડ ટોસ્ટર, એટલે કે જૂનું તમે જે ટોસ્ટર, બ્રેડ બનાવવાનું આવે છે આપણે, બરાબર, સેન્ડવિચ બનાવી છે આપણે, એને ટોસ્ટર કહીએ, તો સેન્ડવિચનું જે ટોસ્ટર છે એને તમે ફેંકી દો છો, બરાબર. તો ફેંકી દેવાના બદલે ગ્રાહકો તેમાંથી તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલા નવા મોડલ મેળવશે,
બરાબર. એટલે કે તમને એવું કીધું છે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એટલે કે ખરીદવા કરતાં, બરાબર. ઇન્સ્ટેડ એટલે કે ખરીદવા બદલામાં, ઇન્સ્ટેડ એટલે બદલવું, બાઇંગ એટલે કે ખરીદવા કરતાં ગ્રાહકો શું કરશે, લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર એટલે કે જૂના જે ટોસ્ટરો છે એને ફેંકી દેવા કરતાં, જૂની કારોને વેચી દેવા કરતાં શું કરશે, ધ કસ્ટમર એટલે કે ગ્રાહક વિલ રિટર્ન ધેર એટલે કે એમને પાછું આપી દેશે ધેર ઓલ્ડર મોડલ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ એટલે કે જે જૂનું છે એમાંથી જ નવું બનાવશે. સ્ટફ એટલે કે વસ્તુ, સામગ્રી. સ્ટફ એટલે શું, વસ્તુ. નવી વસ્તુ હોય એને સ્ટફ, બરાબર, સામગ્રી. એટલે કહેવા શું માંગે છે કે રિસાયકલિંગ વસ્તુ કેવી છે, ધારો કે નવી ગાડી એટલે જૂની ગાડી આપણા ઘરે પડી છે તો જૂની ગાડી લઈ જશે, જૂની ગાડી લઈ જઈને એના ઉપર પ્રક્રિયા કરશે અને જૂની ગાડીમાંથી એના સ્પેર પાર્ટ કાઢીને જે પણ ઉપયોગ થશે એ નવી ગાડીમાં બનાવવામાં આવશે, બરાબર. એને વેચવા કરતાં એમાં ને એમાં તમે એનો નવો ઉપયોગ કરી શકશો. એટલે કે ઓટોફેબ ટેકનોલોજી છે જેની મદદથી ઘણું બધું જે વેસ્ટેજ વસ્તુ જાય છે કે જે જૂની વસ્તુ થઈ જાય છે એનો પણ ઉપયોગ થઈ શકશે. ઇવન તમારા ઘરે વપરાયેલું બ્રેડનું ટોસ્ટર છે જૂનું થઈ ગયું છે, બગડી ગયું છે, તો એને તમારે વેચવા નહીં જવું પડે, પણ એની જ જગ્યાએ એ તમે કોઈ ગ્રાહકને, બરાબર, કે જેને જરૂરિયાત છે એને આપશો અને એમાંથી ફેબ્રિકેશન કરશે નહીં, જૂનામાંથી નવું બનાવશે. કે ઓલ્ડ સ્ટફ એટલે કે જૂની જે સામગ્રીઓ છે એમાંથી નવા મોડલો બનાવવામાં આવશે, એમાં સુધારો વધારો કરીને નવું બનાવવામાં આવશે. ધેર વિલ બી અ રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇઝ અ ન્યૂ વે એટલે કે જે રિસાયકલિંગ પ્રક્રિયા છે એ એક નવો જ રસ્તો છે. વી એટલે કે રસ્તો, રિસાયકલિંગ એટલે કે ફરી વખત વાપરવું, ચીજ વસ્તુનો ફરી વખત ઉપયોગ કરવો, તે એક નવી એવી, બરાબર, વસ્તુ છે કે જે એક નવો રસ્તો છે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પોઝિશન ટુ એન્વાયરમેન્ટ અને આના કારણે, બરાબર, માલ સામાન પર્યાવરણ માટે મોટું વળતર હશે એટલે કે પર્યાવરણને નુકસાન નહીં કરે, બરાબર. કોમ્પોઝિશન એટલે કે વળતર થાય, બરાબર. વળતર કોને કહેવાય, તમારું એક્સિડન્ટ થયું હોય અને સામેવાળો તમને જે પૈસા આપે ને તો વળતર કહે, એટલે તેને વાપરી આપીએ કોમ્પોઝિશન માટે આપો પૈસા, બરાબર. તો કોમ્પોઝિશન એટલે કે વળતર, બરાબર. તો તમને વળતર ચૂકવવામાં આવે. વળતર એટલે કે એક પ્રકારનું તમે દુકાને ગયા અને ડિસ્કાઉન્ટ, બરાબર, એને પણ વળતર જ કહેવાય. તો આ તમને શું આપે, વળતર. તમે જે વસ્તુ આપો એની સામે વળતર. તો રિસાયકલિંગ વસ્તુ છે એનો વધારે ઉપયોગ થઈ જશે કારણ કે ફેબ્રિકેટેડ વસ્તુ એટલે કે ઓટોમેટિક પ્રક્રિયા થઈ જશે એટલે તમે જે વસ્તુ ફેંકી દેવાનો છો એમાંથી પણ નવું ઉપજાવી શકાશે, એટલે નવું બનશે. એટલે કે ઘણો બધો ઉપયોગ થઈ જશે, ફેબ્રિકેશન ટેકનોલોજી આવશે એટલે, બરાબર, આપણા માટે ઘણી હેલ્પફુલ થઈ જશે અને આપણને ખૂબ મજા પણ આવશે કે નવી વસ્તુ આપણે જૂનામાંથી જ બનાવી શકશું, બરાબર. ધારો કે ઇલેક્ટ્રિક બાઇક આવ્યા છે તો ઇલેક્ટ્રિક બાઇક છે એ જૂનામાંથી જ તમે ઇલેક્ટ્રિક બાઇક બનાવી શકશો, બરાબર. એવી વસ્તુ છે ધારો કે જૂનું બાઇક તમે નાખી દો એટલે કે વેચી દે તો વેચવાની જગ્યાએ તમે એમાંથી એના એન્જિન છે, એના પાર્ટ્સ છે, એનો ઉપયોગ કરશો કે ચાલો કે આપણે આમાં જોઈએ કે નવું કંઈક બાઇક આવ્યું છે તો નવા બાઇકની જગ્યાએ આનો ઉપયોગ કરીએ કે એના દ્વારા આપણે આગળ, બરાબર, ખર્ચો ઘટાડી શકીએ અને પર્યાવરણમાં જે નુકસાન થઈ રહ્યું છે, જૂની વસ્તુ થાય એટલે પ્રદૂષણ વધારે ફેલાવે તો પ્રદૂષણને પણ આપણે અટકાવી શકશું, એટલે એનું વળતર, બરાબર. કે મોર રિસાયકલિંગ એટલે એવું કંઈ નથી કે વધારે પડતો ઉપયોગ કરવો, વધારે પડતો ઉપયોગ નહીં કે જે તમે ફેંકી દો છો એનો પણ તમે ઉપયોગ કરો, એને કહેવાય રિસાયકલ. ઓકે, આગળ જોઈએ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે આ બધી ઓટોમેટિક ટેકનોલોજી આવી જશે એટલે કે રિટર્ન ઓફ ધ વિલેજ એટલે ગામડાઓ અને ક્રાફ્ટ વર્કર એટલે કે આ જે કામ કરતા કામદારો છે, બરાબર, એ કામદારો છે, કારીગર છે કે જે પોતાની હાથે ડિઝાઇન કરતો હતો અને બનાવતો હતો એ બધું શું થઈ જશે, બંધ. અને એના કારણે કારીગરો ગામડામાં કેવા પડશે, પરત, બરાબર. ઓટોફેબ ટેકનોલોજીના બે ફાયદા આપણે જોયા તો એક ગેરફાયદા જેવું છે કે માણસ છે એ બેસી રહેશે, એને કંઈ કામ મળશે નહીં, બધું ઓટોમેટિક થઈ જશે તો માણસ શું કરશે, એનું કામ ઘટી જશે તો એને શું કરવું પડશે, ઘરે આવવું પડશે. એ હાથે જે કામ કરતો હતો, ક્રાફ્ટ એટલે કે હસ્તકળા થાય, વર્કર એટલે કે કામ હાથેથી જે કામ કરતો હતો એ કામ ઘટી જશે અને ઓટોમેટિક ટેકનોલોજી થઈ જશે એટલે અહીંયા 5 માણસો જોતા હોય અહીંયા એક જ માણસ હોય તો હાલે, એટલે બીજા 4ને શું મોકલશે,
એટલે ઓટોફેબ ટેકનોલોજી છે એનો ઉપયોગ સારો પણ છે અને નરસો એટલે કે ખરાબ પણ છે. બરાબર, જોઈએ. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શન, માસ એટલે કે એકથી ખૂબ જ જથ્થાબંધ, માસ એટલે કે જથ્થો, તો એક સાથે ઘણું બધું. બરાબર, જથ્થાબંધ પ્રોડક્શન લોસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ. ઇકોનોમિક એટલે પૈસા, આર્થિક રીતે ફાયદારૂપ છે. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અને જે મોટી મોટી ફેક્ટરીઓ છે એ શું થઈ જશે? અદૃશ્ય થઈ જશે. બરાબર, તે પોતાના આર્થિક લાભો ગુમાવશે. બરાબર, મોટા મોટા કારખાનાઓ વયા જશે, મોટા મોટા જે ફેક્ટરીઓ છે, કારખાનાઓ અદૃશ્ય થઈ જશે, કારણ કે માસ પ્રોડક્શન ઘટી જશે. જે વસ્તુની જેવી જરૂરિયાત હોય એવું જ બનાવવામાં આવશે. એટલે ઓટોફેબ ટેકનોલોજીનો આ ગેરફાયદો છે કે જેમાં માસ પ્રોડક્શન નહીં બને, એ કારે જાજુ નહીં બને. બરાબર, કારણ કે બધું એ કારે કે બનીને ફટાફટ થઈ ન જાય. અને માણસ જે કામ કરતો હશે તે કાર 5 વસ્તુ બનાવતો હશે, તો એ કામ શું થઈ જશે? ઘટી જશે. They will be replaced by a smaller and community based facility. બરાબર, તે નાની નાની વસ્તુઓ છે. બરાબર, they will replace એટલે કે એ જગ્યાએ, by smaller એટલે કે નાની, and community based facility એટલે કે જ્યાં સમાજ આખો કામ કરતો હતો, એક સમુદાય કામ કરતો હતો, એની જગ્યાએ નાની નાની વસ્તુ સ્થાન લઈ લેશે. ઓટોમેટિક ટેકનોલોજી આવી જાય એટલે કોમ્પ્યુટરાઇઝ આવી જાય, એટલે કોમ્પ્યુટર આવી જાય એટલે કોમ્પ્યુટર જ કામ કરે, મનુષ્ય બધા શું થઈ જાય? નીકળી જાય. એટલે મનુષ્ય છે કમ્યુનિટી એટલે કે સમુદાય, કે જે એક હારે ગ્રુપ હારે જે કામ કરતું હતું એ ગ્રુપ હારેની ફેસિલિટી નીકળી જશે, નાની વસ્તુ આવી જશે. There will be a continuous decline in the amount of human effort needed to produce a material goods. There will be a continuous એટલે કે ચાલુ જ રહેશે, decline એટલે કે ના પાડવી, in the amount of human effort એટલે કે મનુષ્યની જે પ્રયત્ન હતા એને ના પાડશે. needed to produce a material goods એટલે કે મટીરિયલ છે, બરાબર, કોઈ પણ ગુડ્સ એટલે માલ સામાન, તો માલ સામાનનું જે કાચો માલ છે એ બનાવવા માટે જે મનુષ્યની જે મહેનત લાગતી હતી એ શું થઈ જશે? ઘટી જશે. બરાબર, જે માનવનો પ્રયત્ન હતો એ વસ્તુનો ઘટાડો થઈ જશે, મનુષ્યનું જગ્યા મશીન લઈ લેશે. બરાબર, then the customer may be served better by a local owner and operator of manufacturing shop. then the customer એટલે કે ગ્રાહકને મે બી એટલે કે કદાચ, સર્વ બેટર એટલે કે સારી રીતે, બાય લોકલ ઓનર એટલે કે જે આજુબાજુ જે કામ કરતા જે સામાન્ય માણસો છે, બરાબર, લોકલ નાના બરાબર માલિકો છે, ઓનર એટલે માલિકો, એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ ગ્રુપ એટલે કે નાના ઓપરેટરો છે. બરાબર, કે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદકોના જે નાની દુકાનો છે ત્યાંથી જ આ બધું ચાલુ થઈ જશે. એટલે મોટા કારખાનાઓ શું થઈ જશે? બંધ. મોટા કારખાનાઓ બંધ થઈ જાય એટલે કારીગરો ક્યાં જતા રહેશે? પોતાના ગામડે. બરાબર, નાની દુકાનોથી દરેક પ્રકારની સેવાઓ એમને મળી જશે, સારું મળી જશે, નાના માલિકો પાસેથી મળી જશે. એટલે મોટા કારખાનાઓ શું થઈ જશે? બંધ. એવું આપણે પહેલાં જ વાત કરી. thus the factories will become a decentralized and the naturally talented village craft worker will be back with a bag. બરાબર, thus એટલે કે તેથી the factories will become a decentralized એટલે કે ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે એ બરાબર એ વેરવિખેર થઈ જશે. ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વેરવિખેર થવું. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ એટલે કે જે કુદરતી રીતે ટેલેન્ટેડ એટલે કે સારા, બરાબર, કુશળ ગામડાના જે કામ કરતા લોકો છે, બરાબર, એમને ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકારીગરો છે, વિલ બી બેક વિથ અ બેંક એટલે કે એક જ સાથે બધા, બરાબર, ક્યાં? પોતાના ઘરે પાછા ફરશે. બરાબર, જે ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ કરવું, અને કુદરતી હુનર ધરાવતા જે પણ લોકો છે એ બધા જ પોતાના ઘરે પાછા ફરશે. બરાબર, હવે કેવું થશે? આ આપણને શું સમજાવે કે ગામડાના લોકો કેમ પાછા આવશે? કારણ કે જો ઓટોફેબ ટેકનોલોજી આવી જાય એટલે કે નાના દુકાનવાળા હોય ને એ બનાવી દેશે. બરાબર, દુકાનવાળા નાના માલિક, મોટા કારખાનાઓની શું જરૂરિયાત? કારણ કે એક મોટો રૂમ રાખી દો એમાં બધું બની જશે કોમ્પ્યુટરાઇઝ દ્વારા. એટલે મોટી કંપનીઓ છે, મોટા કારખાનાઓ છે જે ઘણા બધા લોકો દ્વારા ચાલે છે, 2000-3000 લોકો દ્વારા,
એ પોતાના કુદરતી રીતે આપેલા હુનરથી પોતાનું કારખાનું ચલાવે છે, આ બધા કારીગરો. તો એ કારીગરોને રોજગારી મળતી બંધ થઈ જશે, એટલે એ બધા ક્યાં જશે? ઘરે. અને જે નાના નાના માલિકો છે એ જ બરાબર એ જ આખો ધંધો ચલાવશે. બરાબર, આવું થઈ જશે કે ઓટોફેબ ટેકનોલોજી. તો એનો ગેરફાયદો છે કે માનવ શ્રમ છે એ ઘટી જશે, અને માનવ શ્રમ જો ઘટે તો પાછી તકલીફ થઈ જાય. બરાબર, કે મનુષ્યને જે કામ કરવાનું હતું એમાં એનો ઘટાડો થઈ જશે. મનુષ્ય છે એ ઘરે જતો રહેશે, એ કંઈ કામ કરશે નહીં. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. બરાબર, કારણ કે થોડુંક લેન્ધી છે. બરાબર છે, નાનું એવું. હવે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, હવે એના કારણે નવા મેડિકલ એટલે કે તબીબી સારવાર પણ નવી આવશે ઓટોફેબ ટેકનોલોજી આવી જાય તો. બરાબર, કે જાપાન ટેકનોલોજી છે, જર્મની ટેકનોલોજી છે. તમે જુઓ એ લોકો રોબોટિક્સ દ્વારા અને એના દ્વારા બધું કરે છે. તો એની વાત છે કે જર્મન ટેકનોલોજી કે જે ટેકનોલોજી આવશે એના દ્વારા સુધારા વધારા થશે. ચલો આપણે એક ફટાફટ જોઈ લઈએ, પછી એનું રિવાઇઝ કરાવી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, soon the scale of autofab will shrink to nanostructure level. નેનોસ્ટ્રક્ચર લેવલ એટલે કે ખૂબ જ નાનું, અને શ્રિંક એટલે ઘટાડો. બરાબર, ખૂબ જ નાનું છે ઓટોફેબ ટેકનોલોજી છે, એની મદદથી ખૂબ જ નાનું એવું કામ થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. ડ્રગ એટલે કે દવા, ઔષધિ. જે ઔષધિ છે કે દવાઓ છે એના નાના અણુ જેટલી. બરાબર, આ બધે સાધનો થઈ જશે. ઓટોફેબ ટેકનોલોજી આવશે એના કારણે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીમાં કાપકૂપ વગર લેપ્રોસ્કોપી છે, એની મદદથી આપણે અંદર આપણા શરીરમાં સારવાર કરાવી શકીએ છીએ. આપણે કે દૂરબીન દ્વારા અંદર મોકલીને જે પણ જગ્યાએ ગાંઠ કે કોઈ પણ હોય, સારણ હોય, તો એ જગ્યાએ જઈને એ શું કરશે? નાનો એવો હોલ જ કરવામાં આવે અને ટ્રીટમેન્ટ થઈ જાય, ઓપરેશન થઈ જાય, પણ વગર કાપકૂપ. બરાબર, તો હું તમને એ જ કહેવા માગું છું કે કંઈ કાપ્યા વગર જ જે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ થઈ જશે. સાધનો છે એ નાના થઈ જશે. હવે સાધનો નાના થઈ જશે એટલે કોમ્પ્યુટરાઇઝ ચાલશે, ડાયરેક્ટ જશે જ્યાં તમારા શરીરમાં લઈ જવા હોય ત્યાં. બરાબર, it will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. It will be possible, એવું શક્ય બની શકે કે રિકન્સ્ટ્રક્ટ રેક્ટિફાઈડ એટલે કે તમે યુઝ કરેલા નાના ટિશ્યુ એટલે પેપરો છે, ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ એટલે મોટા જે છે એ દરેકને રિવર્સ. બરાબર, કે દવાનો નાનામાં નાનો કણ છે એના જેવા થઈ જશે. પછી તમે જે સ્વીકારેલા છે કે જે બદલેલા છે એ નાનામાં નાના કોષો, બરાબર, કે બરાબર એમાં જ તે નાના કોષો દ્વારા જ દવાઓ બની જશે. નાની જે ઝીણી દવાઓ, એનાથી તરત જ સારવાર થઈ જશે. એટલે કે આપણે રસી, બેક્ટેરિયાનો વધારે પડતો ઉપયોગ થઈ ને એમાંથી રસી બનાવવામાં આવશે. રસીના કારણે બરાબર જે આ ઓટોફેબ ટેકનોલોજી છે એની મદદથી તાત્કાલિક સારવાર મળી જશે કોઈ પણ વ્યક્તિને. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. બરાબર, એક્સટેન્શન એટલે કે માનવ જીવન છે. બરાબર, હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન છે એનો, બરાબર, માનવ જીવનનો જે જીવનકાળ છે એ એક્સટેન્શન એટલે કે વધી જશે. માનવ જીવન છે એ લાંબો સમય જીવશે. કોઈ પણ મનુષ્ય છે એનું જીવન કેવું થઈ જશે? લાંબુ. કારણ કે દરેક પ્રકારની દવા થઈ જશે, દરેક રોગની દવા મળી જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ એટલે કે જે ઘરડા લોકો છે એમનું સ્વાસ્થ્ય પણ ઇમ્પ્રૂવ એટલે કે સુધરી જશે. It is likely that the people will gain the ability to painless redesign their body. એટલે કે it is likely that people will gain એટલે કે લોકો પોતાના શરીરને એવું બનાવી દેશે, એવી ક્ષમતા કે પેનલેસ દુખાવા વગરનું, બરાબર, એમનું આખું બોડી નવું બનાવવું હોય તો બની જશે. એટલે કે કોઈ પણ પ્રકારનો દુખાવો થયા વગર કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ જશે. બરાબર, લોકોને તેમના શરીરનો દર્દ વગર આરોગ્યપ્રદ અને સારું એવું જીવન મળશે. બરાબર, લોકોને પોતે એમનું જીવન પણ કેવું મળશે? સારું. કે જે ઓટોફેબ ટેકનોલોજી છે
એના દ્વારા એમનું જીવન ધોરણ પણ સુધરી જશે. બરાબર, અહીંયા જોઈએ, આગળનું પછી જોશું. બરાબર, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર, ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે, તો આપણે થોડીક ધ્યાન રાખશું. બરાબર, સુરક્ષિત રહેશું અને જે ગવર્મેન્ટની SOP જે ગાઈડલાઇન છે એનું આપણે પાલન કરશું.